હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલ કાઠિયાવાડી ચટકામાં। આજે હું બનાવવા જઈ રહી છું એકદમ બજાર જેવી ઠંડી જીરા સોડા। આ જીરા સોડા આપણે ફક્ત 2 મિનિટમાં બનાવીને તૈયાર કરીશું। એકવાર આ સિરપને આપણે બનાવીને રાખી લઈશું તો ફક્ત 2 મિનિટમાં જ આપણે સરસ એવી ઠંડી જીરા સોડા બનીને તૈયાર થઈ જશે। તો ચાલો બનાવવાનું ચાલુ કરીએ। તેના માટે મેં અહીંયા 1 કપ જીરું લઈ લીધું છે। હવે અહીંયા એક કઢાઈ લઈ લઈશું આપણે। કઢાઈમાં આપણે જે 1 કપ જીરું હતું તે ઉમેરી દેવાનું છે અને સાથે 2 ચમચી જેટલા અહીંયા મરી ઉમેરવાના છે। તો હવે આ બધું જ ઉમેરાઈ જાય એટલે સરસ એવું ધીરે ધીરે કરી અને મીડિયમ ફ્લેમ ઉપર આ જીરાને આપણે થોડુંક એવું શેકી લેવાનું છે। જીરું આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે। જીરાનો નિયમિત ઉપયોગ કરવાથી ડાયાબિટીસમાં પણ રાહત મળે છે। આપણી સ્કિનને એકદમ ગ્લોઈંગ બનાવે છે। જીરાથી આપણો હેર ફોલ પણ ઘટે છે અને હેર ગ્રોથમાં પણ જીરું ખૂબ જ મદદ કરે છે। તેથી જીરાનો ઉપયોગ જરૂરથી ગરમીમાં કરવો જોઈએ। તો આ જ રીતે આપણે 3 થી 4 મિનિટ સુધી જીરાને સરસ એવું મીડિયમ ફ્લેમ ઉપર શેકી અને તૈયાર કરી લેવાનું છે। અહીંયા આપણું જીરું સરસ એવું શેકાઈને તૈયાર થઈ ગયું છે। હવે આ જીરાને આપણે એક પ્લેટમાં કાઢી અને સરસ એવું ઠંડુ કરી લેવાનું છે। જીરાને આપણે એકદમ ઠંડુ કરવાનું છે, સહેજ પણ જીરું ગરમ ના હોવું જોઈએ। તો આ જ રીતે આપણે પંખા નીચે 5 મિનિટ રાખીશું તો સરસ એવું ઠંડુ થઈ જશે આપણું જીરું। હવે આપણું જીરું ઠંડુ થઈ ગયું છે। આપણે એક મિક્સર જારમાં તેને ઉમેરી દેવાનું છે અને સરસ એવું ફાઇન પીસી લેવાનું છે આને। તો આપણું જીરું સરસ એવું ફાઇન પીસાઈ અને તૈયાર થઈ ગયું છે। આ જીરાને આપણે સરસ એવું ફાઇન પીસવાનું છે। આનો આપણે અધકચરો ભૂકો નથી કરવાનો। હવે આને સાઈડમાં રાખી દઈશું। અહીંયા મેં એક પેન લઈ લીધું છે। આપણે જે કપથી 1 કપ જીરું લીધું હતું એ જ કપથી આપણે અહીંયા 2 કપ ભરીને ખાંડ લેવાની છે। અહીંયા મારા ઘરમાં વધારે ગળ્યું પસંદ નથી કરતા એટલે મેં 2 કપ લીધી છે। જો તમારા ઘરમાં ગળ્યું વધારે પસંદ હોય તો તમે 2.5 થી 3 કપ જેટલી ખાંડ પણ લઈ શકો છો અહીંયા। હવે આનામાં આપણે 1 કપ ભરીને પાણી ઉમેરવાનું છે। તો પાણી ઉમેરાઈ જાય એટલે આપણે ગેસ ચાલુ નથી કરવાનો। 2 થી 3 મિનિટ માટે આ જ રીતે આપણે થોડીક એવી ખાંડને ઓગાળી લેવાની છે। અહીંયા આપણે આ જ રીતે ચમચીથી સરસ એવી ધીરે ધીરે કરીને ખાંડને થોડીક એવી ઓગાળી લઈશું। ખાંડ સરસ એવી ઓગળી જાય પછી આપણે ગેસ ચાલુ કરવાનો છે। તો અહીંયા આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે, હાઈ નથી રાખવાની। તો આપણે ગેસ ચાલુ કરી દીધો છે। હવે આને આપણે સરસ એવું મીડિયમ ફ્લેમ ઉપર આ ખાંડને ઓગાળી લેવાની છે। તો આપણે ખાંડની કોઈ જ પ્રકારની ચાસણી અહીંયા નથી બનાવવાની, આપણે ફક્ત ખાંડને અહીંયા ઓગાળવાની છે। તો આ જ રીતે આપણે સરસ એવી ખાંડને ઓગાળી અને તૈયાર કરી લઈશું। તો અહીંયા 4 મિનિટ જેટલો મને સમય લાગ્યો છે ખાંડને ઓગાળવામાં। તો આપણી ખાંડ છે તે સરસ એવી ઓગળી ગઈ છે। અહીંયા એક પણ દાણો ન રહેવો જોઈએ એ રીતે આપણે ખાંડને ઓગાળવાની છે। તો આપણે આ રીતે હાથથી ટચ કરીશું તો થોડુંક એવું ચીપચીપું લાગે ત્યાં સુધી આપણે ખાંડને ઓગાળવાની છે। આની આપણે કોઈ જ પ્રકારની તારની ચાસણી નથી બનાવવાની। તો આપણી જે ખાંડ છે તે સરસ એવી હવે પીગળી અને તૈયાર થઈ ગઈ છે। હવે આનામાં આપણે જે જીરાનો પાવડર હતો તે ઉમેરી દેવાનો છે। તો આપણે બધો જ પાવડર આમાં ઉમેરી દઈશું। હવે આને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। તો આ જ રીતે આપણે 2 થી 3 મિનિટ ચમચાને ફેરવતા જઈશું અને આ મિક્સરને સરસ એવું મિક્સ કરતા જઈશું જેથી તેનામાં ગાંઠા ન પડે। આપણું મિક્સર સરસ એવું મિક્સ થઈ ગયું છે। હવે તેની અંદર આપણે 4 ચમચી ચાટ મસાલો ઉમેર્યો છે। ચાટ મસાલો આપણો ઉમેરાઈ જાય પછી આપણે અહીંયા 2.5 ચમચી જેટલું સંચળ પાવડર આવે છે તે ઉમેરવાનો છે। અહીંયા તમે સાદા મીઠાનો પણ ઉપયોગ કરી શકો છો। તો આપણો સંચળ પાવડર સરસ એવો ઉમેરાઈ ગયો છે। હવે આને સારી રીતે આપણે બધું જ મિક્સ કરી લેવાનું છે। તો આ જ રીતે આપણે 2 થી 3 મિનિટ માટે ચમચો ફેરવતા જઈશું અને સરસ એવું મિક્સ કરી લઈશું આપણે। તો આ જ રીતે આપણે
ઘરમાં ઓછા ખર્ચામાં બજાર જેવી જીરા સોડા બનાવી અને તૈયાર કરી શકીએ છીએ. તો અહીંયા હું તમને બતાવીશ કે આપણે હવે આને કેટલું ઉકળવાનું છે. તો અહીંયા આપણા જે ચમચા ઉપર આ રીતે કોટ થાય છે. જો તમે જોઈ શકો છો અહીંયા જે આપણું મિક્સર છે તે ચમચા ઉપર સરસ એવું કોટ થાય છે. બસ આને આટલું જ આપણે ઉકળવાનું છે, વધારે નથી ઉકળવાનું, નહીંતર વધારે ઘટ્ટ થઈ જશે. હવે અહીંયા આપણી જીરા સોડા સિરપ સરસ એવી બની અને તૈયાર થઈ ગઈ છે. તેને આપણે પંખામાં સરસ એવી ઠંડી કરી લેવાની છે. 5 મિનિટ આપણે આને પંખા નીચે રાખીશું એટલે સરસ એવી ઠંડી થઈ જશે. તો અહીંયા આપણું જે જીરા સોડાનું સિરપ છે તે સરસ એવું ઠંડુ થઈ ગયું છે. હવે અહીંયા મેં આ રીતની એક ગરણી લઈ લીધી છે. આ ગરણીમાં આપણે બધી જ જીરા સોડા સિરપને ઉમેરી દેવાની છે અને સરસ એવું આને ગાળી લેવાનું છે. અહીંયા ગાળવું એ ઓપ્શનલ છે, તમારે ના ગાળવું હોય તો તેને સ્કીપ કરી શકો છો, પણ આપણે ગાળીશું તો સરસ એવી સ્મૂથ આપણી જે સિરપ છે તે બનીને તૈયાર થશે. આપણી જીરા સોડા સિરપ કે શરબત સરસ એવું ગળાઈ અને તૈયાર થઈ ગયું છે. એકદમ સ્મૂથ સરસ એવું આપણું જે સિરપ છે તે બનીને તૈયાર થઈ ગયું છે. હવે આનામાં આપણે અડધી ચમચી જેટલું વિનેગર ઉમેરવાનું છે. વિનેગર ઉમેરવાથી આપણું જે સિરપ છે તે ઠંડુ થયા પછી પણ જાડું નહીં થાય અને સરસ એવી કન્સિસ્ટન્સી તેની જળવાઈ રહેશે. તેથી વિનેગર જરૂરથી ઉમેરવાનું. વિનેગર ઉમેરી અને સારી રીતે આ સિરપને આપણે મિક્સ કરી લેવાની છે. સરસ એવી મિક્સ થઈ જાય. અહીંયા આપણે એક કાચની બરણી લીધી છે મેં. તમે કાચની બરણીની જગ્યાએ કાચની બોટલનો ઉપયોગ પણ કરી શકો છો, પણ અહીંયા આપણે કાચની જ બરણી અથવા બોટલ લેવાની છે. આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ અહીંયા નથી કરવાનો. હવે આ સિરપને તમે ફ્રીજમાં 1 વર્ષ સુધી અને બહાર 8 મહિના સુધી રાખી શકો છો. આ બિલકુલ ખરાબ નથી થતી. આનું ઢાંકણ બંધ કરી દઈશું આપણે અને સરસ એવી ફ્રીજમાં આને મૂકી દેવાની છે. તો હવે આપણે આ જીરા સોડા સિરપમાંથી સરસ એવી જીરા સોડા બનાવીને તૈયાર કરીશું. તો સોડા વગર પણ જીરા સોડા સરસ એવી બનાવી શકાય છે. તો ચાલો બનાવીએ. તેના માટે અહીંયા 3-4 બરફના ટુકડા લઈ લેવાના છે. બરફના ટુકડા લઈ લીધા બાદ અહીંયા 2 ચમચી આપણે જે જીરા સોડા સિરપ બનાવીને રાખેલું હતું તે લઈ લેવાનું છે. હવે અહીંયા આપણે જે લેમન ફ્લેવરનો ઈનો આવે છે તે અહીંયા મેં લઈ લીધો છે. ઈનો બધો જ ઉમેરાઈ જાય એટલે એકદમ ઠંડુ આનામાં આપણે પાણી ઉમેરવાનું છે. એકદમ ઠંડુ પાણી ઉમેરી 1 મિનિટ માટે આને સરસ એવું મિક્સ કરી લેવાનું છે. તો આપણે સરસ એવું આને 1 મિનિટ માટે મિક્સ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, અહીંયા તૈયાર છે આપણી સરસ એવી બજાર જેવી જ ઠંડી ઠંડી જીરા સોડા. આ જીરા સોડા સિરપ તમે એકવાર બનાવીને રાખી દેશો તો આખા વર્ષ માટે ફક્ત 2 મિનિટમાં જ સોડા બનાવી અને તૈયાર કરી શકશો તમે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી ગમી હોય અને થોડીક પણ યુઝફુલ લાગી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો મળીએ બીજા નવા વિડીયોમાં.